નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન એકમ નંબર 3 અમધ્યપદી અનુમાન. બરોબર ને? તો ગયા વિડિયો લેક્ચરની અંદર છે આપણે વિરોધાશ્રિત અનુમાનના પ્રકારો વિશે છે એ માહિતી મેળવતા હતા. બરોબર ને? એમાં આપણે છે એ પહેલો પ્રકાર છે જોયો હતો કે ભાઈ આશ્રય આશ્રિત વિરોધાશ્રિત અનુમાન. બરોબર? જો એની અંદર પહેલો પ્રકાર છે કે ભાઈ આશ્રય આશ્રિત વિરોધાશ્રિત અનુમાન. હવે આપણે આની અંદર છે એ આશ્રય આશ્રિત વિરોધાશ્રિત અનુમાન એટલે શું, બરોબર, એમના વિશે માહિતી મેળવી હતી. તો ભાઈ આપણને ખબર છે કે ભાઈ આશ્રય આશ્રિત આ આશ્રય આશ્રિત વિરોધ એટલે શું? તો ભાઈ બે સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ હોય તેવા બે સર્વદેશી અને એકદેશી વિધાનો વચ્ચે છે એ ગુણને લગતા તફાવતને છે એ આશ્રય આશ્રિત વિરોધ છે એ કહેવાય છે. અહીંયા આપણે છે આશ્રય આશ્રિત વિરોધાશ્રિત અનુમાન એટલે શું, બરોબર ને? કે ભાઈ વિરોધાશ્રિત અનુમાન એટલે શું? તો કે આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી એમના જે વિરોધી વિધાન આપેલું છે એની સત્યતા, અસત્યતા કે શંકાશીલતા અંગે તારવવામાં આવેલું અનુમાન એને છે એ વિરોધાશ્રિત અનુમાન કહેવાય છે. બરોબર? હવે આપણે છે આ આશ્રય આશ્રિત વિરોધાશ્રિત અનુમાનની અંદર છે આપણે એમના સત્યતા અસત્યતાના નિયમો અંગે છે માહિતી મેળવતા હતા. નિયમ નંબર 1 છે આપણે જોયો હતો. નિયમ નંબર 1 કયો હતો? તો ભાઈ નિયમ નંબર પહેલો કયો હતો? તો ભાઈ જો સર્વદેશી વિધાન સત્ય હોય તો એકદેશી વિધાન પણ સત્ય હોય છે. બરોબર ને? જો સર્વદેશી વિધાન સત્ય હોય તો એનું વિરોધી વિધાન એકદેશી વિધાન પણ સત્ય જ હોય છે. બરોબર? આપણને ખબર છે કે ભાઈ આશ્રય આશ્રિત વિરોધ છે કયા કયા વિધાનો વચ્ચે થાય છે? તો ભાઈ આશ્રય આશ્રિત વિરોધ છે એ હા અને હ, ના અને ન, આ વિધાનો વચ્ચે છે એ આશ્રય આશ્રિત વિરોધ છે થાય છે. બરોબર? તો એની અંદર કે ભાઈ સર્વદેશી વિધિવાચક વિધાન આ સત્ય હોય તો એનું જે વિરોધી વિધાન હ છે એ પણ સત્ય જ હશે. ઈ જ રીતે ના, જો ના વિધાન સત્ય હોય તો એનું વિરોધી વિધાન ન પણ સત્ય જ હોય છે. આ નિયમ નંબર પહેલો. જો સર્વદેશી વિધાન સત્ય હોય તો એકદેશી વિધાન પણ સત્ય જ હોય. એમનો આપણે છે એ ટૂંકમાં એમનો નિયમ છે જોયો તો કે ભાઈ જો આ સત્ય તો પણ સત્ય હોય. બરોબર ને? એમના પછી જો ના સત્ય તો ન પણ સત્ય હોય. બરોબર? આ નિયમ નંબર પહેલો. કેટલું યાદ રાખવાનું? જો સર્વદેશી વિધાન સત્ય હોય તો એનું વિરોધી વિધાન એકદેશી વિધાન પણ સત્ય જ હોય. બરોબર? તો હવે આપણે છે એ એના પછીનો નિયમ જોવાનો છે ભાઈ નિયમ નંબર 2. આ નિયમ નંબર આપણો પહેલો પૂરો. અહીંયા છે આ આશ્રય આશ્રિત વિરોધાશ્રિત અનુમાનના છે એ 4 નિયમો છે. એમાંથી નિયમ નંબર પહેલો. હવે નિયમ નંબર 2. નિયમ નંબર 2 જો સર્વદેશી વિધાન
સર્વદેશી વિધાન અસત્ય હોય તો એકદેશી વિધાન શંકાસ્પદ હોય છે. આ નિયમ નંબર 2 બરોબર ને ભાઈ. જો સર્વદેશી વિધાન અસત્ય હોય તો એનું વિરોધી વિધાન એટલે કે એકદેશી વિધાન છે એ શંકાસ્પદ હોય છે. બરોબર. આપણે નિયમ નંબર 1 સર્વદેશી વિધાન છે એ સત્ય હોય તો એનું એકદેશી વિધાન પણ સત્ય જ હોય છે. નિયમ નંબર 2 જો સર્વદેશી વિધાન અસત્ય હોય તો એનું એકદેશી વિધાન છે એ શંકાસ્પદ હોય છે. બરોબર. તો આ શંકાસ્પદ એટલે શું? જો આપણે એનું ઉદાહરણ જોઈએ કે ભાઈ સર્વ અધ્યાપકો આનંદી વ્યક્તિઓ છે. આ વિધાન છે એને આપણે અસત્ય બરોબર. એનું વિરોધી વિધાન એટલે કેવું છે તો ભાઈ કેટલાક અધ્યાપકો આનંદી વ્યક્તિઓ છે. આ છે એ સત્ય. બરોબર ને. અહીં કીધું છે કે ભાઈ સર્વ અધ્યાપકો આનંદી વ્યક્તિઓ છે. એ વિધાન ખોટું છે. તો એનું વિરોધી વિધાન કયું થાય તો ભાઈ કેટલાક અધ્યાપકો છે એ આનંદી વ્યક્તિઓ છે. અહીં કીધું ભાઈ અધ્યાપકો છે આનંદી વ્યક્તિઓ નથી સર્વ. તો એની અંદર કેટલાક આનંદી વ્યક્તિઓ હોય છે. બરોબર ને. એટલે આપણે છે આ સર્વ અધ્યાપકો આનંદી વ્યક્તિઓ નથી એ વિધાનને અસત્ય. જો અહીંયા આપણે અસત્ય દર્શાવવાનું છે. બરોબર ને ભાઈ. જો સર્વદેશી વિધાન અસત્ય એટલે અહીંયા આપણે છે સર્વદેશી વિધાનને અસત્ય ગણવાનું છે. એટલે ભાઈ બધા અધ્યાપકો આનંદી વ્યક્તિઓ નથી તો એની અંદરથી કેટલાક છે આનંદી હશે એવું અનુમાન કરવાનું છે. બરોબર. એટલે આ વિધાન છે એ સત્ય થાય. બરોબર. હવે આપણે છે અહીંયા આ શંકાસ્પદ એટલે હું એમના વિશે છે એ જોવાનું છે. ભાઈ શંકાસ્પદ એટલે શું થાય તો બીજું ઉદાહરણ તો ભાઈ સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે. અહીંયા પણ આપણે સર્વદેશી વિધાન છે એ અસત્ય જ લેવાનું છે. કેટલાક માણસો મરણશીલ વ્યક્તિઓ છે. તો ભાઈ સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે તો ભાઈ કેટલાક માણસો મરણશીલ વ્યક્તિઓ હોઈ શકે નહીં. બરોબર ને. કે ભાઈ દરેક માણસો છે મરણશીલ વ્યક્તિઓ છે. એટલે ભાઈ એનું જે આ વિરોધી વિધાન છે એ પણ અસત્ય છે. બરોબર. હવે આપણે શંકાસ્પદ બાબત એટલે શું તો ભાઈ શંકાસ્પદ એટલે એવું કે ભાઈ વિરોધી વિધાન છે એ ક્યારેક સત્ય પણ હોઈ શકે અને ક્યારેક અસત્ય પણ હોઈ શકે. એને શંકાસ્પદ બાબત કહેવાય. બરોબર ને. જો આની અંદર કે ભાઈ અહીંયા પહેલું ઉદાહરણ છે આ પહેલું ઉદાહરણ. બરોબર ને. ભાઈ સર્વ અધ્યાપકો આનંદી વ્યક્તિઓ છે એ અસત્ય છે અને કેટલાક અધ્યાપકો આનંદી વ્યક્તિઓ છે એ સત્ય છે. પછીનું ઉદાહરણ છે કે સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે. બરોબર ને. તો ભાઈ કેટલાક માણસો મરણશીલ વ્યક્તિઓ છે તો અહીંયા છે એ પાછું અસત્ય છે. એટલે ભાઈ વિરોધી વિધાન ક્યારેક સત્ય પણ હોઈ શકે અને ક્યારેક અસત્ય પણ હોઈ શકે. એને છે એ શંકાસ્પદ બાબત કહેવાય. બરોબર. એટલે આ નિયમ નંબર 2 જો સર્વદેશી વિધાન અસત્ય હોય તો
એકદેશી વિધાન શંકાસ્પદ છે એ હોય છે. આ નિયમ નંબર 2 એટલું યાદ રાખવાનું. બરોબર. પછી અહીંયા ના વિધાન પણ હોય તો ન છે એ ક્યારેક સત્ય હોય ક્યારેક અસત્ય હોય. અહીંયા આપણે છે એ વિધિવાચક વિધાનોની વાત કરેલી છે. બરોબર. એ જ રીતે નિષેધવાચક વિધાનો પણ આપેલા હોય ઉદાહરણની અંદર. બરોબર. એટલે ના અને ન વિધાન પણ આપેલા હોય એની અંદર પણ આવું બનશે કે ભાઈ ના સર્વદેશી વિધાન છે એ અસત્ય હોય તો એનું વિરોધી વિધાન ન ક્યારેક સત્ય પણ હોઈ શકે અને ક્યારેક અસત્ય પણ હોઈ શકે. બરોબર. તો આ છે એ બીજો નિયમ છે કે ભાઈ જો સર્વદેશી વિધાન અસત્ય હોય તો એકદેશી વિધાન છે એ શંકાસ્પદ છે એ હોય છે. શંકાસ્પદ એટલે એવું કે ભાઈ ક્યારેક એનું વિરોધી વિધાન છે એ સત્ય હોય તો ક્યારેક વિરોધી વિધાન છે એ અસત્ય પણ હોઈ શકે. એને છે એ વિધાનની શંકાસ્પદ બાબત છે એ કહેવાય. બરોબર. આ નિયમ નંબર આપણો બીજો હતો. હવે છે એ નિયમ નંબર 3. હવે બંને છે એ સર્વદેશી વિધાનો આપણે છે એ પૂરા કર્યા. તો હવે પછી છે એકદેશી વિધાનો આવશે. બરોબર ને. તો કે ભાઈ નિયમ નંબર 3 જો એકદેશી વિધાન સત્ય હોય તો સર્વદેશી વિધાન શંકાસ્પદ હોય છે. બરોબર. જો આ નિયમ નંબર આપણો ત્રીજો કે ભાઈ આપણે નિયમ નંબર 2 એ પહેલો અને બીજો એની અંદર આપણે છે એ સર્વદેશી વિધાનોની વાત કરી. બરોબર ને. સર્વદેશી વિધાનો કે ભાઈ નિયમ નંબર પહેલો જો સર્વદેશી વિધાન સત્ય હોય તો એકદેશી વિધાન પણ સત્ય હોય. નિયમ નંબર 2 જો સર્વદેશી વિધાન અસત્ય હોય તો એકદેશી વિધાન છે એ શંકાસ્પદ હોય. એ જ રીતે નિયમ નંબર 3 કે ભાઈ જો એકદેશી વિધાન સત્ય હોય તો સર્વદેશી વિધાન છે એ શંકાસ્પદ હોય શકે. બરોબર. તો દાખલા તરીકે પહેલું કેટલાક માણસો મરણશીલ વ્યક્તિઓ છે. આ સત્ય. બરોબર ને. આપણે નિયમ જોઈ લેવાનો ભાઈ સત્ય એકદેશી વિધાન છે એ સત્ય રાખવાનું છે કે અસત્ય. અહીંયા છે એ એકદેશી વિધાન સત્ય. બરોબર ને. સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે. તો ભાઈ દરેકે દરેક સજીવ છે એ મૃત્યુ પામે છે. અહીંયા માણસોની વાત છે. બરોબર ને. એટલે ભાઈ દરેક માણસો છે એ મરણશીલ વ્યક્તિઓ છે. એટલા માટે એનું સર્વદેશી વિધાન પણ સત્ય થશે. બરોબર. એમના પછી કેટલાક માણસો દયાળુ વ્યક્તિઓ છે. આ છે એ સત્ય. બરોબર ને. આ બીજું ઉદાહરણ. તો ભાઈ સર્વ માણસો દયાળુ વ્યક્તિઓ છે. અસત્ય. બરોબર. જો અહીંયા પેલું એકદેશી વિધાન ભાઈ કેટલાક માણસો મરણશીલ વ્યક્તિઓ છે. સાચું છે. બરોબર. સત્ય. તો એમનું વિરોધી વિધાન એટલે ભાઈ સર્વદેશી વિધાન. બરોબર ને. એટલે ભાઈ સર્વ માણસો છે એ મરણશીલ વ્યક્તિઓ છે. સાચું છે. બરોબર. તો અહીંયા પહેલું ઉદાહરણ છે એની અંદર ટૂંકમાં આ સર્વદેશી વિધાન છે એ સત્ય આપેલું છે.
બીજું ઉદાહરણ છે કે કેટલાક માણસો દયાળુ વ્યક્તિઓ છે. એકદેશી વિધાન છે એ સત્ય છે, તો એનું વિરોધી વિધાન સર્વદેશી વિધાન. બરોબર કે ભાઈ સર્વ માણસો દયાળુ વ્યક્તિઓ છે. અહીંયા કીધું ભાઈ કેટલાક માણસો છે ને એ દયાળુ વ્યક્તિ છે. પાછું એનું વિરોધી વિધાન ભાઈ સર્વ માણસો દયાળુ વ્યક્તિઓ છે. હવે પહેલું એનું જે મુખ્ય આધાર વિધાન આપેલું છે એની અંદર સ્પષ્ટતા કરેલી છે કે ભાઈ કેટલાક માણસો છે એ દયાળુ વ્યક્તિઓ છે. દરેક માણસો દયાળુ વ્યક્તિઓ છે નહીં, એટલે એનું વિરોધી વિધાન સર્વદેશી વિધાન છે એ અસત્ય સાબિત થશે. એટલે ભાઈ પહેલું ઉદાહરણ આપેલું છે એમાં સર્વદેશી વિધાન છે એ સત્ય છે, અને બીજું જે ઉદાહરણ આપેલું છે એની અંદર વિરોધી વિધાન સર્વદેશી વિધાન છે એ અસત્ય છે. બરોબર ને? એટલે આ બાબત શંકાસ્પદ. એટલે ભાઈ જો એકદેશી વિધાન સત્ય હોય તો સર્વદેશી વિધાન એટલે ભાઈ એનું વિરોધી વિધાન છે એ શંકાસ્પદ હોઈ શકે. શંકાસ્પદ બાબત એટલે એવું કે ભાઈ ક્યારેક વિરોધી વિધાન છે એ સત્ય હોય તો ક્યારેક વિરોધી વિધાન છે એ અસત્ય પણ હોઈ શકે. બરોબર? એને છે એ શંકાસ્પદ બાબત કહેવાય. આ નિયમ નંબર આપણો ત્રીજો કે ભાઈ જો એકદેશી વિધાન સત્ય હોય તો એનું વિરોધી વિધાન એટલે કે ભાઈ સર્વદેશી વિધાન છે એ શંકાસ્પદ હોય છે. હવે આપણે છે આની અંદર એક છેલ્લો નિયમ બાકી છે. બરોબર? એટલે છેલ્લો નિયમ એવો છે, ચોથો નિયમ, જો એકદેશી વિધાન અસત્ય હોય તો સર્વદેશી વિધાન પણ અસત્ય હોય છે. બરોબર ને? આ આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાનનો છેલ્લો નિયમ કે ભાઈ જો એકદેશી વિધાન અસત્ય હોય તો એનું વિરોધી વિધાન એટલે કે સર્વદેશી વિધાન પણ અસત્ય હોય છે. બરોબર? અહીંયા સીધો નિયમ આપેલો છે કે ભાઈ જો એકદેશી વિધાન અસત્ય હોય તો એનું વિરોધી વિધાન એટલે કે ભાઈ સર્વદેશી વિધાન પણ અસત્ય છે એ હોય છે. બરોબર? જો હવે આપણે એનું ઉદાહરણ જોઈએ કે ભાઈ કેટલાક માણસો દાખલા તરીકે મરણશીલ વ્યક્તિઓ છે. બરોબર ને? કે ભાઈ આ છે એ અસત્ય છે. કેટલાક માણસો મરણશીલ વ્યક્તિઓ છે. અસત્ય વિધાન, કારણ કે સર્વ માણસો છે એ મરણશીલ છે. બરોબર ને? એનું વિરોધી વિધાન અહીંયા છે એ અમર વ્યક્તિઓ. કેટલાક માણસો છે એ અમર વ્યક્તિઓ છે, કારણ કે આપણને ખબર છે કે ભાઈ માણસ વર્ગ એવો છે કે ભાઈ માણસ છે એ નાશવંત છે. એટલે ભાઈ માણસનું મૃત્યુ છે એ નક્કી છે. બરોબર? એટલે અહીંયા ઉદાહરણમાં કીધું છે ભાઈ કેટલાક માણસો અમર વ્યક્તિઓ છે. આ ખોટું વિધાન છે. બરોબર? તો એનું વિરોધી વિધાન સર્વદેશી વિધાન કે ભાઈ સર્વ માણસો અમર વ્યક્તિઓ છે. આ પણ અસત્ય બનશે. બરોબર ને? ભાઈ કેટલાક માણસો છે એ અમર વ્યક્તિઓ છે, સર્વ માણસો છે એ અમર વ્યક્તિઓ છે. આ પણ છે એ ખોટું છે. બરોબર ને? કારણ કે એક વ્યક્તિઓ છે એ અમર નથી. અહીં કીધું છે ભાઈ કેટલાક માણસો અમર વ્યક્તિઓ છે, તો માણસો છે એ અમર છે નહીં. એમના પછી ઉદાહરણ છે કે ભાઈ એનું વિરોધી વિધાન સર્વદેશી વિધાન કે ભાઈ સર્વ માણસો છે અમર વ્યક્તિઓ છે.
તો કોઈ પણ માણસ અમર નથી. દરેકે દરેક માણસ છે એ નાશવંત છે, એટલે કે ભાઈ મૃત્યુ છે એનું શક્ય છે. બરોબર? તો અહીંયા આપણે છે આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાનના છે એ 4 નિયમો વિશે છે એ માહિતી મેળવી. બરોબર ને? તો આ નિયમો છે એમની વિસ્તૃત માહિતી આપણે પાઠ્યપુસ્તકમાંથી છે એ હવે પછીના વર્ગની અંદર માહિતી મેળવશું.